કેનેડાના સરે શહેરમાં સ્થિત ફેમસ કોમેડિયન કપિલ શર્માના કેફેમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. આ બીજી વખત છે જ્યારે તેમના કાફેને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કારમાં બેસીને કાફે તરફ ગોળીબાર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગોલ્ડી ઢિલ્લન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે આ હુમલો તેની ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ 10 જુલાઈએ કપિલ શર્માના કેફેમાં પણ ગોળીબાર થયો હતો. તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારે હુમલાખોરે કારમાંથી પિસ્તોલ કાઢીને 10 થી 12 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેની ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ છેલ્લી ગોળીબારની જવાબદારી લીધી હતી. હરજીત સિંહ લડ્ડી NIA મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લિસ્ટમાં સામેલ છે અને BKI સાથે સંકળાયેલ છે.